નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ પુસ્તક તમારું નાણું કે તમારું જીવન પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. લેખકો છે વિકી રોબિન અને જો ડોમિંગવેઝ. હા, અને આપણી પાસે આ પુસ્તકની એક સરસ સમીક્ષા પણ છે. બરાબર. આપણો હેતુ એ સમજવાનો છે કે આ પુસ્તક કેમ ખાલી પૈસા મેનેજ કરવાની ટિપ્સ નથી, પણ લોકો એને જીવન બદલી નાખનારું કેમ ગણે છે. અને આ પુસ્તક છે ને એક બહુ જ પાયાનો સવાલ ઊભો કરે છે કે ભાઈ આપણે પૈસા કમાવવા પાછળ આપણી જિંદગીનો કેટલો હિસ્સો, આપણો સમય, આપણી તાકાત ખરેખર ખર્ચી રહ્યા છીએ. અને શું એ ખરેખર વ્યાજબી છે? શું એ સોદો આપણને ફાવે છે? બિલકુલ. આ પુસ્તકની જે આમ તો સૌથી મોટી વાત કહી શકાય એ છે પૈસાનો અર્થ. પૈસા એટલે ફક્ત નોટ કે સિક્કા નહીં, હા, પણ આપણી જીવન ઊર્જા એટલે કે લાઈફ એનર્જી. આપણે જે કલાકો કામ કરીએ છીએ એ આપણી જિંદગીનો સમય છે જે આપણે પૈસા માટે આપીએ છીએ. આ વિચાર જ મને લાગે છે બધું બદલી નાખે છે, નહીં? ચોક્કસપણે. અને જેવી આ વાત મગજમાં બેસે ને એટલે તરત જ આપણે દરેક ખર્ચને, દરેક ખરીદીને અલગ નજરથી જોવા લાગીએ છીએ. જેમ કે ભાઈ આ વસ્તુ ખરીદવા માટે હું મારી જિંદગીના આટલા કલાક આપવા તૈયાર છું. આ પુસ્તક ખાલી વધુ પૈસા ભેગા કરવા પર ફોકસ નથી કરતું, એ નાણાકીય અખંડિતતા પર ભાર મૂકે છે. નાણાકીય અખંડિતતા. અચ્છા, એનો મતલબ શું સરળ શબ્દોમાં? એટલે કે તમે જે રીતે પૈસા વાપરો છો એ તમારા અસલી મૂલ્યો, તમારી ખુશી, તમારી માન્યતાઓ સાથે મેળ ખાય છે કે નહીં? કે પછી બસ દેખાદેખીમાં કે કોઈ દબાણમાં આવીને ખર્ચ કરો છો. એટલે આની સાથે જ જોડાયેલો છે હેતુપૂર્ણ ખર્ચનો વિચાર. દરેક રૂપિયો સમજી વિચારીને સભાનતાથી વાપરવો. બરાબર. અને આ બધાનો અંતિમ ધ્યેય ઘણીવાર હોય છે વહેલી નાણાકીય સ્વતંત્રતા, ફિનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ. અને આ બધું સિદ્ધ કરવા માટે પુસ્તકમાં એક 9 પગલાંનો કાર્યક્રમ પણ આપ્યો છે, ખરું ને? વ્યવહારુ. હા, બિલકુલ. એમાં દરેક પૈસાની આવક-જાવકનો હિસાબ રાખવાથી માંડીને. હા, એમાં પેલી વાસ્તવિક કલાક દીઠ પગાર ગણવાની વાત છે, એ ખરેખર આંખ ખોલી નાખે એવી છે. સાચી વાત. કારણ કે આપણે સામાન્ય રીતે શું જોઈએ? ખાલી સેલેરીનો આંકડો. બરાબર. પણ નોકરી પર જવા આવવાનો સમય, એનો ખર્ચ, કપડાં, કદાચ બહાર જમવાનો ખર્ચ, કામના સ્ટ્રેસને ઓછો કરવા પાછળ થતો ખર્ચ, આ બધું જ્યારે ગણતરીમાં લઈએ ને ત્યારે એ ખબર પડે કે 1 કલાકના ખરેખર કેટલા મળે છે. હા, અને ઘણીવાર આ રકમ આપણે ધારી હોય એના કરતાં ઘણી ઓછી નીકળે છે. એટલે આ 9 પગલાં ખાલી હિસાબ નથી, પણ પોતાની જાતને વધારે સારી રીતે ઓળખવાની પ્રક્રિયા છે. ચોક્કસ. અને આ સમજ જ આપણને સભાન જીવનશૈલી અને સ્વૈચ્છિક સરળતા તરફ લઈ જાય છે. એટલે કે કોન્શિયસ લિવિંગ અને વોલન્ટરી સિમ્પ્લિસિટી. હા, પુસ્તક કહે છે કે વધુને વધુ વસ્તુઓ પાછળ ભાગવા કરતાં પૂરતું શું છે એ જાતે નક્કી કરો. ઓછામાં વધુ સંતોષ કેવી રીતે મળે, અને આ જે ગ્રાહકવાદની દોડ છે એમાંથી સમજી વિચારીને કેવી રીતે બહાર નીકળવું. બરાબર. મને સમીક્ષામાં એ વાત પણ બહુ ગમી કે આ પુસ્તક ફક્ત અમીર લોકો માટે જ નથી. એવું નથી. ના, બિલકુલ નહીં. જે દેવું ચૂકવી રહ્યા છે, જે માંડ પગાર પર ઘર ચલાવે છે, અથવા તો જે સારી કમાણી કરે છે પણ ક્યાંક અટવાયેલા અનુભવે છે, બધા માટે આમાં કંઈક છે. સાચી વાત. ખાસ કરીને કહીએ તો જે યુવાનો હમણાં કારકિર્દી શરૂ કરી રહ્યા છે, જે લોકો મિડ કરિયરમાં છે અને કંઈક બદલાવ શોધી રહ્યા છે, જેઓ નાણાકીય મુશ્કેલીમાં છે, જેમને સાદગીભર્યું જીવન જીવવું છે, અને હા, જે લોકો ફાયર મૂવમેન્ટને ફોલો કરે છે, ફિનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, રિટાયર અર્લી. હા, એમના માટે તો આ બહુ જ ઉપયોગી છે. તો આ બધાનો સારાંશ એવો કાઢી શકાય કે આ પુસ્તક ખાલી બચત કે બજેટિંગની ટિપ્સ નથી આપતું. ના, એનાથી ઘણું વધારે છે. તે આપણને આપણું જીવન પાછું મેળવવામાં મદદ કરે છે, એવી દુનિયામાંથી જ્યાં સફળતા એટલે બસ પૈસા, એવું ઘણીવાર માની લેવાય છે. બરાબર કહ્યું. એમ સમજો કે આ પુસ્તક વાંચવું એટલે તમારા મનમાં પૈસા માટે એક નવી જ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી. વાહ! પૈસાને સાધન તરીકે જોવાનું શીખવે છે, માલિક તરીકે નહીં. અને મુખ્ય ફોકસ જીવનને વધુ અર્થપૂર્ણ, વધુ હેતુપૂર્ણ બનાવવા પર છે. એટલે જ કદાચ સમીક્ષામાં આને 5માંથી 5 સ્ટાર મળ્યા છે. કારણ સ્પષ્ટ છે. આ પુસ્તક અંતે પૈસા વિશે ઓછું અને સ્વતંત્રતા વિશે વધુ છે. હા, સમયની સ્વતંત્રતા, પસંદગીની સ્વતંત્રતા, પોતાની શરતો પર જીવવાની સ્વતંત્રતા. બિલકુલ. અને આ ચર્ચા આપણને એક છેલ્લા વિચારવા જેવા મુદ્દા પર લાવીને મૂકે છે. સમીક્ષાની છેલ્લી લીટી પણ આ જ કહે છે. કયો મુદ્દો? કે જે કોઈ વ્યક્તિ ક્યારેક અટકીને વિચારે છે
કે શું જીવનમાં બસ આટલું જ છે? શું પૈસા સાથેના પોતાના સંબંધને નવેસરથી જોવાથી, એને બદલવાથી એમને જે જવાબની તલાશ છે તે મળી શકે? ખૂબ જ રસપ્રદ સવાલ છે વિચારવા માટે.